નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરકારી યોજનાઓની ઝાંખીઓની પણ નિહાળી હતી. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં વહેલી સવારે ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓ, સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના ભોલા વિસ્તારમાં આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયો હતો. ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ પોતાના ઉદબોધનમાં જિલ્લાવાસીઓને સંબોધી ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસની ગાથાઓ જણાવી હતી. ત્યારબાદ તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી સરકારની વિવિધ સરકારી યોજનાઓના ટેબલો પણ નિહાળ્યા હતા. જિલ્લા સહિત રાજ્યમાં સિદ્ધિઓ મેળવેલા લોકોને સન્માનિત પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ માનસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા એસપી મયુર ચાવડા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ગર્વભેર ઉજવણી માટેનો આ દિવસ જેણે આપણને અર્પણ કર્યો છે, એવા શહીદો માટે એટલું જ કહીએ, રાહ કુરબાનીઓ કી ન વીરાન હો. ભાઈઓ બહેનો, માનવવંતા સ્વતંત્ર સેનાનીઓ, દેશ વિદેશમાં વસતા નાગરિકોને પ્રજાસત્તાક પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું. પ્રજાસત્તાક દિનના પાવન પર્વ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે. આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે. આપણું બંધારણ આપણા લોકશાહીના પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની આ પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.